આજના વિડીયોમાં અમુક કંપનીઓના નામો છે, લિસ્ટ છે કે જે કંપનીઓના લોકિન પીરિયડ પૂરા થઈ રહ્યા છે અને એ પણ એપ્રિલ મહિનામાં જ ટૂંકા સમયમાં પૂરા થઈ રહ્યા છે. તારીખો સાથે, કંપનીના નામ સાથે આ વિડીયોમાં આ માહિતી આપવામાં આવી છે. જો તમે લોકો આ કંપનીઓમાં કોઈ પણ પ્રકારે હોલ્ડિંગ ધરાવતા હો અથવા તો ભવિષ્યમાં એ લેવાનો પ્લાન કરતા હોય, આ કંપનીમાં હોલ્ડિંગ વધારવાનો પ્લાન કરતા હો, તો આ લોકિન પીરિયડની તારીખને ધ્યાનમાં લઈને કરશો. કારણ કે જ્યારે લોકિન પીરિયડ પૂરો થતો હોય છે ત્યારે આમાં શેરોમાં કદાચ મોટો ઘટાડો અથવા તો ઉથલ-પાથલ આવતી જોવા મળે છે. એવું નક્કી નથી કે ભાવ ઘટે જ, પરંતુ લોકિન પીરિયડ પૂરો થવાથી થોડુંક શેરોમાં વેચવાલીનું પ્રેશર જોવા મળતું હોય છે. બધી કંપનીઓમાં આવું નથી થતું, પરંતુ અમુક કંપનીઓમાં લોકિન પીરિયડ પૂરો થાય ત્યારે આવું બનતું હોય છે. એટલે ફક્ત ને ફક્ત માહિતી માટે તમને કે એપ્રિલ મહિનામાં કઈ કઈ કંપનીઓના લોકિન પીરિયડ પૂરા થાય છે, કઈ તારીખે પૂરા થાય છે, ફક્ત એની માહિતી છે. કોઈ પણ પ્રકારનો ટ્રેડ કરો તો એ પહેલાં તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી જરૂરી છે. આ વિડીયો ફક્ત લોકિન પીરિયડ ક્યારે કઈ કંપનીનો પૂરો થાય છે એ માહિતી આપવા માટેનો જ છે.